નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આપણા એક નવા વિડીયોની અંદર। તો હમણાંથી આપણે વિડીયો મૂક્યા નથી અને આજ આપણે પાછું જવાનું છે વાડીએ, કેમ કે આપણે જે સણા વાવ્યા એમાં નાની નાની પાળીઓ કરવાની છે। તો એક એક પાણ પી જાય એવી પાળીઓ કરવાની છે। તો વાડીએ જાવી અને સનેડોને એવું મેળવી અને પછી હાંકવાનું ચાલુ કરવી। તો તમે બન્યા રહો બ્લોગની અંદર, જાવી આપણે વાડીએ। આપણે વાડીએ વહી આવ્યા છીએ અને બોટલે હારે લઈ લીધી છે। ગાડી આપણે આ વાડીએ જ મૂકી દીધી છે અને જાવી છીએ આપણે ઓલી વાડીએ સનેડો, કેમ કે ત્યાં પડ્યો છે। તો હવે ત્યાં જાવી અને પાળા કરવાનું આપણે બીજી વાડીએ લેવા જવાનું છે અને સનેડો ત્યાં છે એટલે એ વાડીએ જાવી અને લઈ આવી આપણે, પછી પાળા કરવાનું લઈ આવી। તો ઘવે મોટા થઈ ગયા છે આપણે, તો હવે આમાંય તે પાણી ચાલુ છે, તો પાતા પાતા આ બાજુ આવે છે, તો આ પી જાય પછી। તો હવે આપણે જાવી અને પાળા નાખવાનું લઈ આવી આપણે। તો બન્યા રહો બ્લોગની અંદર। હવે આવી ગયા વાડીએ અને સનેડો આપણે અહીં પડ્યો છે, પાણીની બોટલ આપણે મૂકી દીધી અહીંયા અને હવે આપણે લેવા જવાનું છે આપણે પાળા નાખવાનું। તો હવે એવડું લઈ આવી અને પછી પાળા નાખવાનું ચાલુ કરવી। તો સનેડો લઈને જાઉં અને લઈ આવું હું, ત્યાં લગી તમે બન્યા રહો બ્લોગની અંદર। આપણે હવે કમ્પ્લેટ લઈને વી આવ્યા છીએ પાળા નાખવાનું। તો હવે આ બાંધવાનું છે, પણ અહીંયા આપણે એક પાઇપ ચડાવવી પડશે, કેમ કે બહારની સાઈડ આપણે રાખીને પાળા નાખવાના છે। તો આ પાળી આવે વચ્ચે સનેડો હાલે એ રીતે કરવાનું છે। તો અહીંયા પાળી આવે એ રીતે કરવાનું છે આપણે। તો અહીંયા વચ્ચે સનેડો હાલે ને એક બાજુ થાય એ રીતે કરવાનું છે। તો પાઇપ અહીંયા વાહે બાંધી દેવી, પછી આપણે એવું કાંઈક કરવી। તો હવે આપણે લેવા ગયા છે પિન્ટુભાઈ પાઇપ, પછી ચડાવી દેવી ને પછી પાળા નાખવાનું ચાલુ કરવી। તો ત્યાં લગી તમે જોડાયેલા રહો બ્લોગની અંદર, પાઇપ આવે પછી બાંધી દેવી। આપણે હવે કમ્પ્લીટ પાટીઓ બાંધી દીધું છે અને હવે આપણે પાળા નાખવાનું ચાલુ કર્યું છે। તો આ રીતે કાંઈક નખાય છે પાળા, નાની નાની તો આપણે પાળીઓ કરવાની છે, કેમ કે એક જ વાર પાણી પાવાનું છે, પછી અંદર પાળીઓ નાખી દેવાની આપણે। તો અત્યારે ચાલુ કરવી, આપણે બતાવું તમને કઈ રીતે નાખે છે પાળા। તો જોડાયેલા રહો બ્લોગની અંદર। મિત્રો આપણે હવે અડધા જેવું હાલી ગયું હતું અને હવે થોડુંક બાકી રહ્યું છે, તો એટલું હાંકી નાખ્યું આપણે। તો પાણી બાણી પીવા આપણે ઊભું રાખ્યું હતું, તો પાણી બાણી પી લેવી પછી પાછું હાંકવાનું ચાલુ કરવી। તો કમ્પ્લેટ હાલે છે આપણે, તો કાંઈ નહીં, હવે પાણી બાણી પી લેવી પછી પાછું હાંકવાનું ચાલુ કરી દેવી। થોડુંક છે એટલું હાંકી નાખવી, પછી હાંઠિયું કાઢવા આવ્યા છે ત્યાં આટો મારવી આપણે। તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર। આપણે હવે કમ્પ્લેટ હાથી હાલી ગયું છે અને આ રીતે આપણે હાલ્યું છે બધું। તો આમાં પાણી મૂકી દેવાનું, હવે પાવાનું ચાલુ કરી દેવું। તો હવે છોડે છે પિન્ટુભાઈ, તો છોડ નાખે પછી જાવી આપણે ઓલી વાડી બાજુ। તો કમ્પ્લેટ આપણે હાથી હાલી ગયું છે, તો હવે જાવી આપણે ઓલી વાડી બાજુ। તો બન્યા રહ્યો બ્લોગની અંદર। મિત્રો આપણે હવે અહીંયા હારવાર ધોરીઓ કરવાનો છે અહીંયા, તો હવે ધોરીઓ હારવાર કરી નાખવી। તો આપણે હાથીડું દોડી લીધું છે, હવે પિન્ટુભાઈ ઊભા રહે એટલે આપણે ધોરીઓ કરી નાખવી। કરવી કેવો થાય છે। મિત્રો આપણે આ વાડીએ વહી આવ્યા અને સનેડો મૂકી દીધો આપણે કમ્પ્લેટ, અને અહીંયા ઘઉંમાં પાણી ચાલુ થઈ ગયું છે। તો હવે આપણે જાવી ઘર બાજુ જાવી। તો હવે તમે બન્યા રહો બ્લોગની અંદર, જાવી આપણે ઘરે, કેમ કે સનેડો ને એવું હાલી ગયું, આપણું કામ પૂરું। હવે પાજ્યા પાણી વાળે છે ઘઉંમાં। આપણે હવે આપણે કટર આંકવા વહી આવ્યા અને કટર લઈને આપણે આવી ગયા છે।
તો એકાદી ઉથલ મારી છે આપણે, તો રેડી પડે છે. તો હવે આંકવાનું ચાલુ કરી દેવી. તમે જોડાયેલા રહ્યો બ્લોગમાં, બતાવું તમને કઈ રીતે હાલે છે. તો હેઠું મૂકી દેવી આપણે. આપણે હવે ઘણું ખરું આંકી નાખ્યું છે અને હવે આપણે ચાલુ જ છે આંકવાનું. તો આપણે અળાયો પૂરો થઈ ગયો છે, બીજો અળાયો પાડી દીધો છે. તો આપણે રેડી હાલે છે. અને આપણે આ પતરું છે એટલે ધૂળ ઉડતી નથી, લખા ધૂળ બધાને બહુ ઉડે, આપણે ધૂળ નથી ઉડતી. તો આંકવાની મજા આવે છે. હવે આપણે આંકવી તો આપણે હવે ટ્રેક્ટર મૂકી દીધું છે અહીંયા, અને હવે બપોરા કરવા આપણે જવા દેવી. તો કેટલું 1:30 જેવું થઈ ગયું છે. તો હવે આવી બપોરા કરી આવી. તો હવે જવા દેવી આપણે ઘરે. તો ત્યાં લગી તમે બન્યા રહો બ્લોગની અંદર. આપણે હવે બપોરા કરીને કમ્પ્લેટ વ્યાવ્યા સીવી પાછા વાળીએ, અને આ વખતે બાટલો લેતા આવ્યા સીવી આપણે. સવારમાં બાટલો લાવવાનું ભૂલાઈ ગયો હતો. તો હવે આંકવાનું ચાલુ કરવી પાછું આપણે. તો ટ્રેક્ટર પડ્યું છે, સાવી આપણે અહીંયા જ મૂકીને ગયા હતા. તો પાછું આંકવાનું ચાલુ કરી દેવી. થોડું ઘણું હાલ્યું હતું, તો પાછું આંકવાનું ચાલુ કરી નાખ્યું ને આંકી નાખ્યું એટલું. તો બાટલો ને એવું મૂકી દેવી આપણે. તો ચાલુ કરી દેવી આપણે પાછું. તો મિત્રો હું એટલું આંકી નાખું, તમે જોડાયેલા રહો બ્લોગમાં. મિત્રો આપણે હવે કમ્પ્લેટ કટર આંકી નાખ્યું છે, અને આડી ઉથલે આપણે મારી દીધી છે. તો હવે જવા દેવી આપણે વાડી બાજુ. તો ટ્રેક્ટર આપણે બહાર કાઢી લીધું છે. હવે જાપો બાપો બંધ કરીને જવા દેવી આપણે. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. મળીએ નવા બ્લોગની અંદર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં.